સદગુરુ મહારાજનો જય હો. સત્ય સનાતન ધર્મનો જય. સદગુરુ શ્રી નિરાત મહારાજનો જય. સદગુરુ શ્રી સદુરામ મહારાજનો. સદગુરુ શ્રી કાલિદાસ મહારાજનો પધારેલા હરિગુરુ સંતનો જય. આજના આ પવિત્ર જ્ઞાન યજ્ઞની અંદર આપણને બધાને નિમિત્ત મળ્યું છે અમારા પ્રહલાદભાઈ મહારાજના પિતાશ્રી પરમ પૂજ્ય માધાજી મહારાજ એમનો દેહ 11 દિવસ પહેલા વિલય થયો એ નિમિત્તે સળંગ ભજન ચાલે છે. આજે અમારો વારો છે. આવતીકાલે પણ સુંદર બધું આયોજન છે, પણ સંત વાણીનું છે. અમે અને પ્રહલાદ મહારાજ જેમ હમણાં ઘનશ્યામ મહારાજે વાત કરી એમ બધી જગ્યાએ ભજનમાં જઈએ ત્યાં અમારા પ્રહલાદ મહારાજ, હમીરભા, અમારા બળદેવભાઈ આ બધાનો ખૂબ સાથ છે. જે સત્સંગ થાય બધો રેકોર્ડિંગ કરીને દરેકને લાભ મળે એટલા માટેનું PM સોલંકી નામની ચેનલથી ખૂબ સુંદર બધાને લાભ આપી રહ્યા છે. લાખ લાખ એમને વંદન, એમની ગુરુનિષ્ઠાને પ્રણામ. માધાજી મહારાજનો દેહ વિલય થઈ ગયો. એમના ચારે સુપુત્રો પરમ ભક્તરાજ દિનેશભાઈ, પરમ ભક્તરાજ વિક્રમભાઈ, પરમ ભક્તરાજ અમારા પ્રહલાદભાઈ મહારાજ, પરમ ભક્તરાજ શ્રી અમારા પોપટભાઈ, અમારા પૂજ્ય બા અને સમગ્ર પરિવારજનો, તમને બધાને હવ પહેલા અમારા લાખ લાખ વંદન. કારણ શું છે આવું કહેવાનું? બાપુજી એમને દેહ છોડ્યો, થોડો અવાજ વધારજો પહેલા. દેહ એમનો વિલય થયો એ નિમિત્તે સળંગ ભજન ચાલે. આ ભજન સળંગ થવાનું કારણ શું? જેણે જેણે જીવનની અંદર પોતાના જીવનમાં ભક્તિ ઉતારી હોય ને, આ ભક્તિનું ફળ છે. અમારા માધાભાઈ મહારાજ, બા અને સમગ્ર પરિવાર, એમાં અમારા પ્રહલાદ મહારાજ, આ વખોણ નથી પણ જે કર્યું હોય એ કહેવું તો પડે ને. આ એવો મહિમા છે. રોજ જેને ભજનની લગની લાગી હોય એવું આ ઘર છે. નાના બાળકોને ભક્તિ શીખવાડવી ના પડે, આપોઆપ સંસ્કારમાં રહેણી જોઈ અને ઉતરી જાય. આની આ જ વાત માની લો, શહેરમાં અમદાવાદમાં રોજ ઘણા બધાનું મૃત્યુ થાય ને, મરણ તો થાય ને ભાઈ. તો બધાને તો 12 દાડા તો આવા હોય ને. નાના મોટા ભજન થાય પણ કોકને બોલાઈને ભજન કરે. શું થાય? કોકને બોલાય. હા, કો તો ભજન વાળા, કો તો પેલા એ મરણ પાછળના જે બધા થતા હોય ને પ્રોગ્રામ, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. વાત સાચી છે વ્યવહારિક સત્તામાં, પણ બીજાને બોલાઈને ભજન કરવું પડે, પોતે ના કરતા હોય. અને જે પોતે ના કરતા હોય એના પરિવારમાં એવું જ હોય, બીજે બોલાવવા પડે, બીજાને બોલાવવા પડે. અહીં પોતાના દરેક વ્યક્તિ માત્ર એ સમજવાની જરૂર એ છે કે જીવન તો આપણને થોડા સમય માટે મળ્યું છે. હમણાં મહારાજે વાત કરી એમ કોઈ અહીંયા 1000-2000 વર્ષ રહેવાનું નથી. બધા રિટર્ન ટિકિટ લઈને આયા છે. તમારું મારું આ શરીર જન્મેલું છે. આ જન્મેલું શરીર તમને ખબર જ છે કે એક દાડો આ શરીર છોડવાનું ને. હા, મોટા મોટા ડોક્ટર, વૈદ, હકીમ, 18 કરોડ વનસ્પતિના જ્ઞાતા અશ્વની કુમાર ને ધન્વંતરી નામના 2 વૈદ થઈ ગયા ભારતમાં. આમ જંગલમાં જાય ને તો વનસ્પતિ બોલવા મળે કે અમને ઉપયોગમાં લેજો, અમે આ રોગમાં કામ કરીશું. આ 2 ક્યારે શરીર છોડીને જતા રહ્યા. 18 કરોડ વનસ્પતિ ઓમની ઓમ રહી જઈ, પણ એમને જવું પડે ને. તો આ જવાની ના, આજે અત્યારે હાલ બધાની કાયા છે, એક દાડો જવાની કે નહીં જવાની? હા, શહેરમાં ભજન થાય, આવા ના થાય. લોક લાજના કારણે બધા કર, પણ ભજન નહીં. એને ભજન ના કહેવાય, એ તો વ્યવહાર કહેવાય. કરવું પડે ભજન તો હા કરવું પડે, બીજાને બોલાવવા પડે. પારકા ખેતરમાં જોણે બધું દાળીએ જવાનું એવું. ભક્તિ તો જીવનમાં ઉતારવાની વસ્તુ છે. ખૂબ સુંદર આજે વાણી પહેલેથી 40 આપણે ભજન ચાલુ કર્યા તારથી ભજનના શબ્દો
મહાપુરુષોએ લખેલા ભજનોના શબ્દોનો વિચાર કરીએ તો તરત જ્ઞાન થાય એવું છે. મનુષ્યને પરમાત્માએ દયા કરી અને બુદ્ધિ અને હાસ્ય બે વિશેષ આપ્યું છે. મનુષ્યની અંદર જેટલી બુદ્ધિ છે એટલી બીજી કોઈ પશુ પક્ષીની યોનિમાં છે નહીં. હા, અને મનુષ્યને હાસ્ય આપ્યું. પરમાત્માએ બુદ્ધિ તમને કેમ આપી છે? સાર અને અસારને નક્કી કરવા માટે. હા. શું કરવાનું? સાર અને સાર. હા, તો આ સંસારનો સાર શું છે? તમારું શરીર હમણાં આગળ કહ્યું એમ એક દિવસ જતું રહેવાનું, બધાને ખબર છે. હમણાં આગળ ભજનની વાણી બોલાઈ, ભજન બોલાયું. અરે માનવ તન મળ્યું મોંઘા મૂલ નૂર લોલે, માનવ તન મળ્યું મોગા મૂળ નૂર લોલ. એક દાડો રાખ મારો ડાયજો, માનવ તન મળ્યું મોંઘા મૂલ નૂર લોલે. એક દાડો રાખ મારો ડાયજો, માનવ તન મળ્યું મોગા મૂળ નૂર લોલ. બે હાથ વાળા તાલી પાડજો રે લોલ. હાથ વાળા તાળી પાડજો રે લોલ. આ ભજન આજે 2 વાર ગવાઈ ગયું. અમારા કોંજીભાઈ મહારાજે ગાયા અને ગોપાલ મહારાજ પાછળથી આયા, એમને પણ અને આ વાત સાચી છે. હવે વિચાર કરો, માનવ તન મળ્યું મોંઘા મૂલનું, એક દાડો રાખમાં. શમશાનમાં અત્યારે હાલ જઈએ, કેટલાય જણાને આપણે બારિયાયા આવીએ, રખ્યા મળે, બહુ બહુ તો વેણવાના રહી ગયા હોય તો હાડકા મળે, પણ પેલો તો જ્યો ને. હવે એ ગયેલો છે એ પાછો આવે ખરો? તમારી જોડે કોઈ ઉપાય નહીં. હે? તો અત્યારે જે કરવું હોય એ તમે મનુષ્ય જીવનની અંદર કરી શકો ને. કરી શકાય. મનુષ્ય જન્મની અંદર તમને સ્વતંત્રતા મળેલી છે. બુદ્ધિના બળે કરીને તમે સાર અસારને પરખીને નક્કી કરો કે આખું જગત મોતના મુખમાં જઈ રહ્યું છે. કાળ બધાયને પલે પલમાં ભરખી રહ્યો છે. થોડા દાડા પછી આ શરીરનો, આ બેઠા એ બધા શરીરનો વારા પરથી વારો, પેલા કોકનો પછી મારો. પણ આ વારો આવવાનો ને. તો કાળ આઈને ભરખી જાય, રોતા રોતા જવાનું થઈ જાય, બધા આદરેલા કોમો અધૂરા રહી જાય, એ પેલા એ નક્કી કરો કે બધું જો મરી જનારું છે તો ના મરે એવું કોઈ શક નહીં. હા. બધું પરિવર્તનશીલ છે, તો અપરિવર્તનશીલ કોઈ વસ્તુ છે કે નહીં જગતમાં? છે. બધું તમારી બુદ્ધિ પકડી શકે, બુદ્ધિ બધાને માપી શકે, પણ આ બુદ્ધિનો પ્રકાશક, બુદ્ધિ કોના લીધે ચેતન થઈ છે? આ બુદ્ધિનો પ્રકાશક કોક હશે કે નહીં હોય? હે? આ પવન, પાણી, ધરતી, આકાશ, 4 ખાણી 4 વાણી, આ બધું જેટલું પણ દ્રષ્ટિગોચર થાય, આ બધું સર્જન કહેવાય. શું કહેવાય? સર્જન. સર્જન. તો આ સર્જનનો બનાવનારો કોઈ સર્જનહાર હશે કે નહીં હોય? છે. બોલજો લગી ભાઈ. આપણે કોઈ મકાન જોઈએ, બિલ્ડિંગ, ભલે એનો બનાવનારો કડિયો કે કોન્ટ્રાક્ટર ના જોયો હોય, પણ મકાન જોઈએ, કડિયાને જોયો નથી, પણ મકાન બનેલું છે એ જ બતાવે કે આનો કોક બનાવનારો હોવો જોઈએ ને. હોય ને. મકાન એના બનાવનારાની માહિતી આલક ના આલે. તો આખું જગત જે છે આ એ સર્જન કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો આ સર્જનનો સર્જનહાર કોણ છે? હે? ક્યાં રહે છે?
ક્યારે બનાવ્યું, શેમાં બનાવ્યું, કઈ રીતે ટક્યું છે, આ જગત આખું બનાવવાનું મટીરિયલ જેણે બનાવ્યું એ લાયો ક્યાંથી? આવા 1 કરોડ પ્રશ્નના જવાબ મારા વાલા સદગુરુના શરણે જાવ તો સહેજે કરીને સમજાય ને. હા, અહંકાર મૂકી દેવાનો, બુદ્ધિનું ડાપણ મૂકી દેવાનું, જાણવાપણાના ડાવા મૂકી દેવાના, મનની સિલેટને કોરી કરી નાખવાની. અત્યાર સુધી તમે કહો અમે જાણેલું છે, અલે આ જાણ્યું પણ તારી રહેણીમાં દેખાતું તો છે નહીં. અરે હે, બૂટ પોલિશ કરતો હોય કોક ભાઈ, એને 10 કરોડની લોટરી લાગે, પછી એને એવું કહેવું પડે કે તું આ બૂટ પોલિશ નો ધંધો બંધ કરી દે કે એ મેલી જ દે. એની વચ્ચે છૂટી જાય 10 કરોડની લોટરી લાગી પછી એને કહેવું પડે નહીં. હા, એમ જો આ સત્ય પુરુષના સાનિધ્યમાં જઈ અને પરમ સત્ય એ પરમાત્મા છે, એ પરમાત્માની ઝાંખી જો જેમ છે એમ થઈ જાય તો પછી ડેરે ભીખ માંગવાનું રે નહીં. હા, બધી જગ્યાએ પરમાત્માનો અનુભવ થવા મળે મારા વાલા. રહેણીથી ખબર પડે કે આ કેટલે છે. હે, હવે દરેકને હૃદય છે, હૃદય ઉપર હાથ મૂકો. પેલા નક્કી કરજો કે આપણું શરીર રહેવાનું નથી. આ શરીરને કાળ લઈ જાય એ પેલા સત્ય શોધવું છે, સત્યને જાણવું છે, અને સત્ય ન જ ભગવાન કહેવાય. અને સત્યને જાણવા માટે જ મનુષ્ય તન મળ્યું છે. તો આ સત્ય ક્યાં છે? હવે પહેલા સત્ય કહેવાય કોને? જે ત્રણેય કાળમાં હાજરા હજુર હોય એને સત્ય કહેવાય. ભૂતકાળમાં સત્ય હતું ને, ભવિષ્યમાં સત્ય રહેશે ને, અને વર્તમાનમાં અત્યારે હાલ સત્ય છે ને. જો સત્ય ના હોય તો આ કશું એ ટકી શકે? આ દરેકે દરેક વસ્તુ એક રેતીના કણને આધાર સત્યનો છે. જો આ સત્ય ના હોય તો રેતીનો કણ જ ના ટકી શકે. તો પછી પૃથ્વી ઉપરના મનુષ્યો ના તો કશું ટક જ નહીં ને. સત્ય હાજર છે, ત્રણેય કાળે જે મોજૂદ હોય, હાજરા હજુર હોય, એ સત્યને ઓળખવા માટે મારા વાલા મનુષ્ય અવતાર મળ્યો છે. કોળીઓ કચુકા ભેગા કરવા નથી મળ્યો, રગડા ઝગડા કરવા નથી મળ્યો, મારું તારું કરવા, હુંસા તુસી કરવા, ખેંચમ તોણ કરવા નહીં. એક સમય એવો આવશે, પથારીમાં પડ્યા આવીએ ને, છેલ્લે હોય ડોક્ટર છૂટી પડ્યા હોય એ દાડે ખબર પડે કે દિન ગુમાયા દુનિયા में दुनिया चली नहीं साथ, ગાફિલ કુહાડા માર્યા પાવ પર અપને હાથ. માધાજી મહારાજે શરીરથી વિદાય લીધી. એમના 4 દીકરા ખરા ને, અને બાએ ખરા ને, અને જમીને છે ને ભાઈ આપણે તો અત્યારે કરોડો આવે ને. હે, આવે છે ને. હવે આમાંથી હરકરી એ લઈ ગયા? અરે હરકરી નહીં, એમનું શરીર જ જતું રહ્યું. શરીરને આપણી પ્રણાલિકા મુજબ અગ્નિદાહ આપ્યો કે ના આપ્યો? સ્મશાનમાં આપ્યો. હે, હવે તમે આ ભેગું કરવામાં પડ્યા છો. જુઓ તો ખરા, જીવન જોબન રાજમદ અવિચલ રહે નહીં કોઈ, જો દિન ગયા સત્સંગ में सारे जीवन का फल सोई. માટે કહીએ છીએ મારા વાલા, 2 હાથ જોડીને કે પોતે પોતા ઉપર દયા કરજો, બીજા ઉપર નહીં. પોતે પોતાના ઉપર દયા કરો. એક દાડો એવો આવશે કે રોતા રોતા અહીંથી રિટર્ન. અને જો આ સત્યને જાણી લીધું હશે તો રોવાનું તમને પોતાને નહીં આવે. હે, તમે પોતે રડવાના નહીં, ના રડો. આવી અદ્દલ ફકીરી પ્રાપ્ત થઈ જાય. અરે જ્યારે તમને સદગુરુની શમશા પકડાય અને પોતાનો સ્વ નિશ્ચય મજબૂત બન્યો હોય એ વખતે જ્યારે દેહ મૂકવાની વાત આવે ને, તો જાણે એક લુગડું બદલતા આવીએ ને એમ કહી દઈએ કે ભાઈ ઉઠાય. હે, આ ખુમારી તમારામાં પડી છે, ખાલી ઓને જગાડવાની છે. જગાડનારા સદગુરુના શરણે જાવ તો મેર પડે ને. બાકી કાયા તો કોઈની એ કાયમ રહેવાની હારું. પેલા બુદ્ધિશાળી માણસો હતા ને. બોલો ભગવાન, થોડું બોલો. બહેનોમાં બહુ બુદ્ધિશાળીઓ હોય ને. હે, પેલા બધા બુદ્ધિશાળી હતા ને.
ત્યાં છેલ્લે શરીર મૂકવાનું આવ્યું તાર બુદ્ધિ કોમ નહીં લાગી હોય ને ના લાગે સારું બીજું કોઈ કોમ લાગ્યું પૈસા પૈસા આ તે ડોક્ટર બોક્ટર કશું નહીં ને ના તો તમે અત્યારે ચેતી જાઓ આ સમયે જાગી જાઓ નક્કી કરો કે એક દાડો આ શરીર જવાનું બધું છૂટી જવાનું છે તો ઓને લઈ અને કોઈ દાડો કુટુંબમાં કંકાસ ઝઘડા રગડા ઝઘડા આ કશું ના કરાય બધાને પગે લાગી લઈએ એવી રીતે જીવીએ કે આજ મારો છેલ્લો દાડો તો હવાર પડે ને તારે ભગવાનનો પરમાત્માનો આભાર માનીએ કે આજનો દાડો આજે સૂરજ બતાયો ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે હે ઘડી પછીની કોઈને ખબર હા જીવન એવું જીવી લ્યો કે તમે જાઓ ને હજારો હૃદય તમારા પાછળ હોય ઓહો મારો વાલો સતીયો પુરુષ જતો રહ્યો હે જીવન જીવવાના બે ઢંગ છે બે ઢંગ એક જેમ તેમ જીવો એવું આ બધા જીવે એવું અને એક એવું જીવન જીવો જેને દિવ્ય જીવન કહેવાય જે જીવન માટે તમારે મહેનત કરવી પડે રહેણી રાખવી પડે સદગુરુનું સાનિધ્ય મેળવવું પડે સત્ય પરમાત્મા પોતાના ઘટ ભીતર અને અખિલ વિશ્વમાં અખંડ નિરંતરપણે જે મોજૂદ છે આ પરમાત્માનો અનુભવ કરવો પડે અને એ અનુભવ થાય તો તમારા નેણ અને વેણ બે બદલાય ને હા જે દાડે આ અનુભવ થયો ને એ દાડે દરેકને પગે લાગતા થઈ જવાના કેમ દરેકે દરેક ઘટની અંદર એક જ પરમાત્મા બિરાજમાન છે બહેનો હોય કે ભાઈ હોય પશુ હોય કે પક્ષી હોય હે ઝાડ હોય કે પર્વત હોય અમે આ બોલ્યા ને એટલે કોકને એમ થાય ઝાડ અને પર્વત એમાંય ભગવાન મેં કહું હા કૃષ્ણચંદ્ર પરમાત્માએ ગીતાજીમાં જ્ઞાન અર્જુનને આપતા ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે હે અર્જુન અણુ અણુ કણે કણની અંદર મારો પોતાનો વાસ છે અરે તો હિમાલય કોક અણુનો બનેલો છે ને હા તો જો અણુ હોય ત્યાં ભગવાન હોય ને હોય અને તમારું શરીર એ અણુ પરમાણુનું બનેલું છે ને હા. તો તમારા ઘટ ભીતર પરમાત્મા ભગવાન છે ને હારું નક્કી કેટલા ને છે હા હે જેને નક્કી હોય ને ધનભાગી કહેવાય ધનભાગી જેણે જાગેલા સદગુરુના શરણે જઈ અને આ વાતને જાણી હોય એને ખબર પડે કે ભગવાન કઈ રીતે છે હે ઈશ્વરની ઓળખાણ તો માનવ તન માતા કાલિદાસ સાચું કહે પ્રગટ પ્રભુ પર ખાય રે હંતા પ્રગટ પ્રભુ પર ખાય રે
સાખી અત્યારે હાલ કાલિદાસ બાપુએ લખેલી અમે બોલ્યા. પહેલી સાખી, ઈશ્વરની ઓળખાણ તો માનવ તનમાં થાય, કાલિદાસ સાચું કહે પ્રગટ પ્રભુ પરખાય. કેવો પ્રભુ? પ્રગટ. તમે બોલજો મારા વાલા. હા. કેવો પ્રભુ પરખાય? પ્રગટ. કેવો પ્રભુ? પ્રગટ હોય એ અત્યારે હોય ને. હોય. હમણાં વાત આવી અમારા ઘનશ્યામ મહારાજે કહ્યું, ભગવાન ખોવાઈ જાય, ભગવાન રિહાઈ જાય, ભક્તિ કરો તો જ આવે, નકર જતો રે જંગલમાં. હે થાય શું આ ભગવાન? પ્રગટ ભગવાન કેવો છે? પ્રગટ. પ્રગટ હાજરા હજૂર છે. પણ આ જગતની અંદર પ્રભુ પૂર્ણ રૂપે વ્યાપક અખંડ નિરંતર અનાદિનો રહેલો છે. જગત નતું એ પહેલાનો પરમાત્મા છે અને જગતના આધાર આપીને એ જ રહેલો છે. પણ જ્યાં સુધી સદગુરુની આંખ ના મળે ત્યાં સુધી આ પ્રગટ ભગવાન હાજરા હજૂર હોવા છતાંય ઓળખાય. હારું, અમે સાખી બોલ્યા. સહેજય કોઈ ઉભા ના થતા, આગુ પાછું ના કરતા. મારો વારો, મારો વારો છેલ્લો. અને એમાં જો તમે ઓમ કરો ને તો મેર આવે. હા, ડ્રાઈવર પૂરપાટ બસ ભગાઈ 80 જતી હોય અને ભૂલથી કોકની વાગરી પેલી દોરી નડી જાય ને એક ટકોરો વાગત ઉભી રાખે કે નહીં? એટલે આ એક ટકોરા ના મારશો. કંડક્ટર એક ઘંટડી મારે એટલે ઊભી રાખવાની, પાછું ડબલ કરે એટલે પાછી આવું હોય ને. એટલે મહેરબાની કરીને બ્રેક ના વાગે એવું કરજો. હે ઈશ્વરની ઓળખાણ તો માનવ તનમાં થાય. હારું, પેલા એ કયો આપણા બધાને તન છે ને ભાઈ? બેનો તન એટલે શરીર છે ને? શરીર છે. બોલો કે શરીર વગરનો કોઈ આવ્યો છે? ના. હોય ખરો? જે આયા એ બધા શરીર વાળા ને. હા, ઈશ્વરની ઓળખાણ તો માનવ તનમાં થાય. ગાયને ભજન ગાવું હોય તો કયા રાગમાં ગાય? ના. ગઈ હક? ના. હારું, તાર બીજા કૂતરાનો કોઈ મંજીરા બંજીરા ના વગાડીએ કે ને? અને મનુષ્ય કરીએ કે ને? હે તો મનુષ્ય જન્મ એ એક જ મોક્ષનું દ્વાર છે. સમજી લેજો. હાચા ભગવાનની ઓળખાણ કરવી હોય તો માનવ અવતારમાં થાય, બીજી બધી યોનિઓમાં આ બધું મળે? હા, ઈશ્વરની ઓળખાણ તો માનવ તનમાં થાય, કાલિદાસ સાચું કહે. જે જાગી જાય એ તો સાચી વાત કરે ને. શું સાચી વાત? કઈ વાત? પ્રગટ પ્રભુ પરખાય. કેવો? પ્રગટ. આ પ્રભુ કેવો છે? પ્રગટ. હા, હવે જો પ્રગટ હોય અને કોનુડાએ એમ કહ્યું હોય કે અણુ અણુ કણે કણની અંદર પરમાત્મા પોતે રહેલો છે ને, તો આ ચશ્મા કોક અણુના બનેલા છે કે નહીં મારા ભાઈ? બોલો. હા. હે તો બોલો, આ ચશ્મામાં ભગવાન હશે કે નહીં હોય? જો તમે એમ કહો કે આ તો જડ કહેવાય નો આમાં ના હોય તો તમે હજ્જડ છો. હજી તમે સાચી વાત જાણી અને કૃષ્ણ ભગવાનને ખોટા પાડવા નીકળ્યા છો. હે ભગવાન જૂઠું બોલે? ભગવાનના આખો સંસાર સપના જેવો હતો. કેવો? સપના જેવું. હા, હવે કોઈ પણ માણસ હોય સાચી વાત કરતો હોય એના ઉપર શંકા કરાય નહીં. હવે માણસની સાચી વાત ઉપર જો શંકા ના કરાય તો આ તો કોણ બોલ્યું છે? કૃષ્ણ ભગવાન. ભગવાને કીધું કે અણુ અણુ કણે કણમાં હું રહેલો છું ને. છું. તો આ ચશ્મા કોક અણુના બનેલા છે ને. છે. તો જ્યાં અણુ હોય ત્યાં ભગવાન હોય ને. હોય. તો આ ચશ્મામાં હોય ને. હોય. બોલો, આ ચશ્મામાં ભગવાન હશે? હે જે હા કે છે ને એ બધા ગુરુમુખી છે, ધનભાગી છે. અને જેને હજી સમજ ના પડી હોય એ રાહ જોતા સમયની કિંમત કરજો મારા વાલા. ક્યારે ચોઘડિયું કાળનું આવી જાય એ નક્કી. હા, કાળ આવીને ભરખી જાય એ પેલા સત્યને સમજી જાઓ. અને જો આ ચશ્મામાં નક્કી થઈ જાય ભગવાન, તો આખી દુનિયામાં અત્યારે હાલ પ્રગટપણે નક્કી થાય ને. માટે સદગુરુની જરૂર પડે. કોની જરૂર પડે? સદગુરુની. हाँ, गुरु गुरु में भेद है, गुरु गुरु में भाव, सदगुरु ऐसा बंदिए जो तत्पर बतावे दाव. मेरे गुरु की दो भुजा
और गोविंद की भुजा है चार, गुरु रीजे तो पार लगावे और गोविंद तो दे पुनः पुनः अवतार। भगवान राजी થઈ જાય ને તો કરોડપતિ બનાવે, મિલ માલિક બનાવે, પણ મરવાથી છુટકારો અલાવે નહીં. અને જો સદગુરુ રાજી થઈ જાય તો જન્મ મરણના કાગળ ફાડે ફાડે ને હા હું અજર અમર છું, અખંડ છું, આવું નક્કી કરાવે ને કરાવે. આ સદગુરુની છાપ છે। ગુરુ ગુરુ में भेद है, પ્રણાલિકા મુજબના ગુરુ અત્યારે હાલ આવા સમયમાં આવા નહીં, આ તો પહેલાંથી છે।